હલો વડીલો, નાના મોટા બધા જ. હલો ભાઈ, ચા પીધી? બધાએ ચા પીધી કે નહીં? સવારમાં ઉઠીને ચા પીવી પડે ભાઈ. ચા વગર મૂળ ના આવે ને મજા ના આવે. કોઈ પીવે ચા, કોઈ પીવે કોફી, કોઈ પીવે દૂધ, પછી કે ઊભો ઊભો કૂદ દૂધ પચાવવા માટે. આવું બધું જુદું જુદું. કોઈ પછી ગ્રીન ટી પીવે, પાછા ગ્રીન ટી, કારણ કે ચાથી કંઈક કપ થતો હોય તો ગ્રીન ટી બહુ સરસ શરીર ઉતારવા માટે, પાતળા થવા માટે. પછી કોઈ પાછા કશું ના ખાતા હોય તો નાસ્તો કરે, ફળ પીવે, ફળ ખાય, જે કરે. તો ભાઈ આ ચામાં આવું છે ને કે કોઈકને કોઈક ટેવ તો પડી જ હોય. કોઈને ચાની ટેવ હોય, કોઈને દૂધ પીવાની ટેવ હોય, કોઈને ઉકાળો પીવાની, દેથરીઓ પીવાની ટેવ હોય, વળી કોઈને કોફી પીવાની ટેવ હોય, કોઈને ગ્રીન ટી પીવાની ટેવ હોય. પણ કંઈક ને કંઈક ટેવ તો હોય જ. અને કશું પીવાની ના ટેવ હોય ને તો 4 વાગ્યાના 5 વાગ્યાના મારા બેટા પેલી પોટલી પીવાની પણ ટેવ હોય ઘણો. એ પોટલી પીનારા તો રાતના 3 વાગ્યાથી ઉઠીને હેડ કરે. મારા બેટા ભગત હોય ને ભગત, આ ભગત કરતો હોય વહેલા ઉઠી જાય 3-4 વાગ્યાના, અને ઉઠી પીવાની પછી એ ભાગોરે બેઠા હોય અને ગપ્પા માર્યા કરે. તો હજી તો ઉતરી ગયું હોય પાછું. હવે ચા થતો તો એમનું ઉતરી ગયું હોય પીધેલું. આવાય હોય છે પાછા. અને ભાઈ આપણે કંઈક બહાર ગામ જઈએ ને મહેમાન ગતિએ તો પાછા ચા લે ને તો ચા પી લેજો પાછા. કારણ કે ચા પીવો છો તા કે દૂધ પીવો છો તા કે નહીં પીતો, ઠંડુ લાવું તા કે ના, શરબત બનાવું તા કે ના, ના 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 શરબત પીવો પડે. પેલો બિચારો ચા બનાવે, એક જણ આવ્યો હોય પાછો બાધા હોય ચાની તો પાછો દૂધ બનાવે, ફરી પેલો કે હું ચાય નહીં, પછી પાછું ઠંડુ લઈ આવે. એટલે આ બધા ધતિંગ ના કરાય. જોવા ગયા હોય તો કે ભાઈ હું કશું પીતો જ નહીં એવું કહી દેવું. કાં તો ચા લે તો ચા બધાની જોડે જે મળે ને એ પી લેવું, કોઈને કોઈ હેરાન કરવા નહીં. આ તો ભાઈ મહેમાન આવ્યા તો મહેમાન મળવા આવ્યા કે ખબર કાઢવા આવ્યા, ખબર પાડવા આવ્યા, એવું ના થવું જોઈએ. એટલે મારા જેવો એવું ભાઈ, જો હું ચા નહોતો પીતો ને તો ચા ચાલુ કરી દીધો. આ કંઈક જઈએ તો કે દૂધ ચા પીશો તો કે ના, દૂધ પીશો તો કે ના, શરબત પીશો તો કે અલ્યા ભાઈ લાવો ને જે હોય હેડો. આવું રાખજો મારા વાલા, એટલે કોઈને તકલીફ ના પડે. આવજો તારે તો લાઈક કરજો, શેર કરજો. કેટલા જણા ચા પીવે છે, કેટલા કોફી પીવે છે, અને કેટલા દૂધ, એટલે કશું ના મળે છાશ પી લેજો, અને લાઈક કરજો, શેર કરજો.